જય માતાજી મિત્રો। તો આજે આપણે વાત કરવી છે, જે વિષય હાલે છે એના વિશે જ વાત કરવી છે કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિરોધ હાલે છે ને એના વિશે જ વાત કરવાની છે। એના ઉપર મેદાનમાં હાલ્યા છે ને તો મેદાન મૂકીને જાશું ને એ અમારી ગેરંટી છે। કદાચ એ ગમે એટલી પાખું ફફડાવે કે ગમે ઓલું કરે, એમાં કદાચ પાછી પાની કરવાની છે જ નહીં, પછી કદાચ ગમે તે થઈ જાય। રેડી? પછી લાઈવમાં વિડીયોમાં ગમન ભુવાજીને લાવીને એમ બોલાવે છે કે ભાઈ ખજૂરભાઈ સમાધાન માટે ફોન કર્યો હતો ને આમ કર્યો હતો। કદાચ ગમન ભુવાજી હાસા હશે ખોટા હશે એનો વિષય છે, એના વિષયમાં અમારે કોઈ પડવું નથી। ગમન ભુવાજી હાસા હશે કે ખોટા હશે એને ખબર ને, એ ને કીર્તિ પટેલ ને બધા જાણે, એના વિષયમાં અમારે પડવું નથી। પણ ખજૂરભાઈ ને હું એ ચોખ્ખું કહું છું, ભાઈ ખજૂરભાઈ ખરાબ કામ કર્યા હોય કે જેવા કામ કર્યા હોય એ વિષયમાં અમારે કાંઈ જવું છે નહીં। રેડી? ખજૂરભાઈ ખરાબ કામ કર્યા હોય કે સારા કામ કર્યા હોય એ વિષયમાં અમારે જવું નથી। પણ ખજૂરભાઈ અત્યારે સેવાનું કામ કરે છે, વર્તમાનમાં સારું કામ કરે છે ને અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે। પેલા એનું ભૂતકાળ ને એનું જે હોય તે એ અમારે કોઈ લેવા દેવા છે નહીં, પણ અત્યારે તેનું વર્તમાન સારું છે, એનું વર્તમાન સારું છે ને તો એને એટલે એના માટે અમે સપોર્ટ કરશું। અને જો તમારે એટલા બધા ઓલા શોખ હોય ને કે ભાઈ બધાના ભૂતકાળની ઓલી જોઈને તમે એનું કેરેક્ટર ઓલું કરતા હોય ને, તો પેલા આપણા મહાન મહાપુરુષોને જોઈ લેજો હો। આપણા જેટલા મહાપુરુષો છે ને એનું પહેલા તમે ભવિષ્ય કાઢી લેજો। કચ્છની ધરતીનો કાળો નાગ કહેવાય જેસલ જાડેજાનું ઓલું જાણી લેજો, જેને બધા દેશના રાષ્ટ્રપિતા માને છે, બધામાં છે અને માને છે। દેશને આપણા ભારત દેશના રાષ્ટ્રપિતા માને છે બધા, મહાત્મા ગાંધી બધા માને છે। એનું કારણ એક ઈ કહું છું કે હું નથી માનતો। દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે, એને બધા માને છે, હું નથી માનતો। મહાત્મા ગાંધીને વંદન છે, કરોડો વંદન છે। એ એક મહાન પુરુષ હતા, મહાત્મા ગાંધી એક મહાન પુરુષ હતા। અહીંયા ભારત દેશ માટે ઘણું યોગ્ય કામ કર્યું છે અને કોઈ ન કરી શકે એવું એને કામ કર્યું છે, એ વાત 100%ની અને હોય છે, એમાં ઇતિહાસમાં બધું છે એ વાત 100%ની। પણ હું ખુલ્લે આમ કહું છું ને ગેરંટીથી કહું છું, અને મારી વાતમાં કંઈક દમ હોય ને તો જ કહેતો હોય કે હું મહાત્મા ગાંધીને મારા દેશના રાષ્ટ્રપિતા નથી માનતો। એક મહાન પુરુષ હતા, એને બહુ સારું કામ કર્યું હતું, એ વાત 100%ની। પણ કોઈ એમ કહેતું હોય કે મારા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે તો એ વાત ખોટી પડે ભાઈ। પેલાના ઇતિહાસ વાંચો ને તો ખબર પડે, બપ્પા રાવલ થી લઈને જેટલા રાજપૂતો જેટલા આ ભારત દેશને જયારે અખંડ ભારત હતું ને ત્યારે બચાવી રાખ્યું હતું ને, એના ઇતિહાસ વાંચો ને તો ખબર પડે કે મારા દેશનો પેલો રાષ્ટ્રપિતા કોણ હોય। એટલે એના વિષય ઉપર નથી જવું, પણ એ આ વાત કરતા કીર્તિ પટેલ એવી રીતનો એનો ભવિષ્ય પેલાનું ભૂતકાળનું બધું કાઢીને પછી એમ કે ભાઈ પેલા આવી રીતનું હતું ને ઓલું હતું, તો આવા બધા મહાન પુરુષોના ઇતિહાસ વાંચી લો। આવા બધા મહાન પુરુષો છે ને એના ઇતિહાસ પેલા વાંચી લે કે એનું ભવિષ્ય પેલા કેવું હતું ને પછી હું છે નહીં। એટલે કોઈનું પેલાનું ભવિષ્ય હું છે ને પછી હું છે ને એ મેટર વધુ કરે છે। વર્તમાનમાં અત્યારે કેવું છે માના એ વધુ મેટર કરે છે, અને વધુ ઠેસ તો અત્યારે એ લાગે છે કે આને હું કેવું મારે હે એ હડકાયું કૂતરું એમને મારું એના હિસાબે છે ને મિત્રો। આ એક વિચાર કરજો, એક અવેડો બનાવવામાં અત્યારે તમે ખાલી નાના અમથી કુંડી બનાવશો ને તો કેટલો ખર્ચો થાય છે। ગાય માટા માટે ખજૂરભાઈએ 6 અવેડા બનાવ્યા હતા। ખજૂરભાઈએ 6 અવેડા બનાવ્યા હતા ને, એને અહીંયા આવી રીતનું આનું ખજૂરભાઈનું ત્યાં ફાર્મ હાઉસ હતું અને એની બાજુમાં તો ફાર્મ હાઉસ ભાઈ હોય કોઈનું તો એની અંદર તો કાંઈ અવેડા ન બનાવે, એની અંદર અવેડા બનાવે તો ત્યાં કાંઈ માલઢોર પીવા આવે નહીં। એટલે અવેડાને એ બધી આ પબ્લિક ઓલી છે કે ભાઈ પશુઓ માટે બનાવેલા હોય અવેડાની, એ તો પછી કાંઈ ફાર્મ હાઉસની અંદર તો ન બનાવે ભાઈ, એ ફાર્મ હાઉસની બહાર જ બનાવવાના છે ને। તો ખજૂરભાઈ એવી રીતના અહીંયા બારા બનાવ્યા હતા અવેડા, અને એ અવેડા બારા બનાવ્યા તો આ લુખ્ખીની ભડવી ખદડી એણે એવી રીતનું કર્યું, ખજૂરભાઈને એટલા ટોર્ચર કરીને ઓલું કર્યું કે ભાઈ અહીંયા સરકારી જમીન હડપી લીધી છે ને ઓલી। અરે ક્યાં ખજૂરભાઈ એના બાપાના નામે અહીંયા ભાઈ બંગલો બનાવ્યો હતો? સરકારી જમીનમાં ક્યાં ખજૂરભાઈ એના બાપાના નામે બંગલો બનાવ્યો હતો? એની ફાર્મ હાઉસ બનાવ્યું હતું અને લીગલી ઓલામાં બનાવેલું હતું। શોખું કે એમ છે, તારામાં પ્રૂફ હોય, તારામાં સબૂત હોય તો જાની ભાઈ પ્રૂફ લઈને જાની। ખજૂરભાઈનું ફાર્મ હાઉસ છે, એમાં 1 ગુઠ્ઠો પણ સરકારી જમીન ગયેલી છે? 1 ગુઠ્ઠો પણ સરકારી જમીન ગયેલી છે તો ત્યાં જાની, લીગલી પ્રૂફ લઈને જાની। ખોટી ઇન્સ્ટાગ્રામમાં નામાં યુટ્યુબમાં રાયડું પાડી નું કામ કે છે? તારી પાસે પ્રૂફ હોય તો જાન્યા 100%। ખજૂરભાઈ 1 ગુઠ્ઠો જમીન લીધી ને તો ખજૂરભાઈને કાઢવી પડશે, પણ તારું બધું ધતિંગ ધતાળા છે એટલે તને બધું ખાલી વિડીયોમાં રાયડું પાડતા આવડે છે।
એટલે આના ટોચરને લીધે મિત્રો ગાય માતા માટે હવેડા બનાવેલા હતા ને ખજૂરભાઈ, આના ટોચરને લીધે કે આવા નીચ વ્યક્તિના ઓલા હામું પડવું એના કરતા આપણે હવેડા કાઢી નાખશું. એવી રીતના ખજૂરભાઈ હવેડા ત્યાંથી કાઢી નાખ્યા આ ખદડીના હિસાબે. અને તું આ તારા ટીઆરપી ના ચક્કરમાં તું ગરીબ માણસોની હાઈ લઈ રહી છે અને ગાય માતાની પણ હાઈ લઈ રહી છે. અને આમ તો બહુ રોડ વિચારે વૈશમાં શૈલેષભાઈ મેર છોડે થોડી ઘણી તારે ઓલી છે ત્યારે તો બહુ ઓલી કરતી હતી કે હું ગાય માતાને અમે બસાવીએ છીએ, ગૌ રક્ષક છીએ. ખાલી પબ્લિસિટી કરવા માટે ગૌ રક્ષક છે તું? ખાલી પબ્લિસિટી કરતા આવડે ગૌ રક્ષક માટેની? ત્યાં તો બહુ મોટા ફોન રાખીને લાઈ થતી હતી કે મેં ગાયને બચાવી, ખટારામાંથી આવતી બચાવીને આમ કરીને. તો આ ગાયો માટે હવેડા બનાવ્યા હતા, ઈ તને મગજમાં નતું આવતું? ઈ તને નતું દેખાતું? ઈ ગાયો માટે હવેડા બનાવ્યા હતા. ત્યાં કોઈ ખજૂરભાઈના રિશ્તેદાર કે ખજૂરભાઈના સંબંધી નતા પીવા આવે એમ. ત્યાં કોઈ એના સંબંધી કે ઈ કોઈ નતા પીવા આવે એમ. ગાય માટે હવેડા બનાવ્યા હતા. ઈ તને ખડડી નડતા હતા ને પછી તું પાછી એવી રીતની વાત કરે છે કે હું ગૌ રક્ષક છું ને ગૌ સેવા માટે કામ કરું છું. તું કામ કરે છે તારી પબ્લિસિટી મેળવવા માટે અને બીજા ઉપર દોષ મળે છે કે ગરીબ માણસોના આહુડા ઓલા કરીને પૈસા કમાય છે. તું પેલા તારું તો જો, એ કદાચ ગરીબ માણસોના આહુડા ઓલા કરીને પૈસા કમાતો હોય ને તો એ હારો વ્યક્તિ છે. તારી જેવા કોઈના ચરિત્ર અને પોતાનું ચરિત્ર વેચીને પૈસા નથી કમાતા. એટલે પેલા છે ને આપણે કોણ છે ને હું છે ને એ પેલા વિચાર. બીજાની ઉપર ઓલી કરતી ને તું તારું આ સોશિયલ મીડિયાના ભવેડા છે ને એ બંધ કર. હારી નથી લાગતી, તું આલી ભૂંડી ની લાગે. એટલે વધુ તને કઈ નથી કેવું, પણ દરેક માલધારી સમાજને, દરેક ગૌ રક્ષકને હું કહું છું કે આવ્યું ખદડિયુંને જવાબ દેતા શીખી જાજો. આવ્યું ખદડિયુંને જવાબ દેતા શીખી જાજો. દરેક માલધારી વર્ણને કહું છું, દરેક ગૌ રક્ષકને કહું છું અને દરેક હિન્દુને કહું છું. કારણ કે હિન્દુ હોય ને એની પહેલી ધગત તો હોવી જોઈએ કે આપણી રાષ્ટ્રમાતા ગાય માટે પહેલા અવાજ ઉપાડવો જોઈએ. જે હિન્દુનો દીકરો હોય ને એને પહેલા અવાજ ઉપાડવો જોઈએ. અને જો ગાય માટે અવાજ ન ઉપાડીએ ને અમે તો અમારી જનતામાં ખોટ કહેવાય ભલામણા. જો ગાય માટે અવાજ ન ઉપાડીએ ને તો અમારી જનતામાં ખોટ કહેવાય. અને હિન્દુત્વ માટે અવાજ ઉપાડતો હતો અને હંમેશા હિન્દુત્વ માટે અવાજ ઉપાડીશ. અને આ મારા કેદુનું મારે ધ્યાનમાં હતું, પણ આની ઉપર મને ખબર પડે ને કે ભાઈ આપણે લીગેલી હોય ને તો જ હું બોલું. યાદ રાખજો, પેલા કાંઈ પણ વસ્તુ લીગેલી હોય ને તો જ હું બોલું. બાકી અનલીગેલ હોય ને તો કદાચ ગમે એવો સારો વ્યક્તિ હોય કે ગમે એવો વ્યક્તિ હોય એના માટે મેહુલ ઝાલા એક શબ્દ પણ ન બોલે. પણ જ્યાં મને ખબર પડે ને મારે ભલે આ ઘણા સમયથી વિવાદ હાલે છે એના માટે મેં વિડીયો બનાવ્યા હતા હોતન, પણ આ મને લીગલી ખબર નથી કે ભાઈ ખજૂરભાઈએ કઈ જગ્યાએ બનાવ્યું તેની ઉપર એવી રીતના આક્ષેપ કરવા સરકારી જમીનમાં બનાવ્યું હતું. પણ એ મેં બધું જાણ્યું, બધી ડિટેલ મેળવી પછી ખબર પડી કે આ ખદડીની આને હું કેવું, આ નાગીની હાવ ખોટીની હતી. ખોટી પબ્લિસિટી કરવા અને ખજૂરભાઈના કેરેક્ટર ઉપર ડાઘ મેળવવા માટે આવી રીતની વાત કરતી હતી. એટલે આ બધું મેં જાણી અને પછી તમને કહી રહ્યો છું કે હાવ આ ખોટીની છે અને આના બધા દાવા ખોટા છે. અને એક દાવો એનો કદાચ હાસો નીકળ્યો છે કે ભાઈ ખજૂરભાઈ મેરેજ કરેલા છે, પણ એ ક્યાં તારી માસીની છોકરી હારે કર્યા થાય ને? એને મેરેજ કર્યા હતા તો ક્યાં તારી કાકાની છોકરી કે ક્યાં તારી માસીની છોકરી હતી? ઈ એને લગ્ન કર્યા, એને કોઈ જાતનો ઈસુ નથી. અને તને હું પેટમાં ધગે છે કે તારે એની બાયડી થવું તું? હલ્યું ખદડીનું કોકની પર્સનલ લાઈફમાં હુકામને દખલ અંદાજ કરતું હોય છે. વધારે કઈ નથી કેવું ને, દરેક માલધારી સમાજને ને દરેક ગૌરક્ષકને ને દરેક ગાય માતાને માનવા વાળા દરેકને કહું છું આનો વિરોધ ઉપાડજો અને આ ખદડીને જવાબ દેતા શીખજો. નકર આ દરેક રીતના આવી રીતના ગૌ સેવાના કામ કરતા ને એવી બધુંના કેરેક્ટર ઉસાડવાની કોશિશ કરશે. એટલે દરેક મિત્રોને કહું છું કે આવીને જવાબ દેતા શીખો. તો વધારે કઈ નથી કેવું. બધાને મેહુલ ઝાલાના જય માતાજી, અસ્તુ, જય હિન્દ, જય શ્રી રામ.